સમય સદાય સમો નથી, ફેર ફેરમાં ફેર, આજે રંક અને કાલે રાજા, સમયનો જુદો છે ખેલ. મિત્રો, આપણા ગુજરાતીમાં એક બહુ ફેમસ કહેવત છે કે નાણા વગરનો ના થયો ને નાણે નાથા લાલ. રાજપાલ યાદવના કેસમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. હંગામા, ભૂલભુલૈયા, હેરાફેરી, ફિર હેરાફેરી જેવા ઘણા બધા મૂવીની અંદર આપણને લોટપોટ હસાવીને, ઇવન હું અત્યારે વાત કરું ને તમને એ પિક્ચરના એના સીન યાદ આવી જાય, એના કેરેક્ટર યાદ આવી જાય. પણ એના જીવનમાં પણ તકલીફો હોય, અને કેમ ન હોય, એ પણ આપણા જેવો જ એક સામાન્ય વ્યક્તિ છે. પણ તેમ છતાં એમની સ્પીચની અંદર એ ખૂબ મજાની વાત કહે છે કે સમય સારો પણ આવે, સમય ખરાબ પણ આવે, પણ જો તમારી પાસે બે હાથ હોય, બે પગ હોય, ભગવાને આપેલું મન હોય, હૃદય હોય, દિલ હોય, તો ટેન્શન શું કામનું? મહેનત કરો, ફરીથી આગળ વધો અને ફરીથી પૈસા કમાઓ, ફરીથી ઊભા થાઓ. મિત્રો, કૃષ્ણ ભગવાને બહુ મજાની વાત ગીતાજીમાં કીધી છે કે કર્મ તો તારે જ કરવાનો છે, પ્રયત્ન તારે જ કરવાનો છે. અને એ વાત 100% સાચી છે. શું કામ? કારણ કે તું કામ કરતો જા, મહેનત કરતો જા, સમય તારો પણ બદલાશે. અને બદલી શકે કે અત્યારે તારો સમય ટોપ પર ચાલતો હોય, ત્યાંથી પણ નીચે પડવાનું થાય. આપણા જીવનની અંદર આવી ઘટનાઓ કેટલી વાર બનતી હોય. જુઓ, આપણા પરિવારમાં કેટલી વાર બનતી હોય. ક્યારેક અપ આવે, ક્યારેક ડાઉન આવે, ક્યારેક અપ આવે, ક્યારેક ડાઉન આવે. પણ આપણે એવું બોલીએ ને કે મિત્ર એવો શોધીએ ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ રહી શકે અને સુખમાં પાછળ હોય. જીવનની અંદર ખરા સમયે અથવા તો આપણી જરૂરિયાત સમયે જે ઊભો રહે એ આપણો સાચો મિત્ર, સાચા સ્નેહીજનો, સાચો પરિવાર. રાજપાલ યાદવની સ્ટોરી સેમ આપણા પરિવારના સ્ટોરી જેવી જ છે. ઘણી વાર ચડતી આવે ને ઘણી વાર પડતી આવે. 2010માં એક મૂવીને પોતે ડિરેક્ટ કરવા માટે, પોતે એક્ટ કરવા માટે 5 કરોડ રૂપિયાની લોન લઈને પિક્ચરની શરૂઆત કરી. પિક્ચરનું નામ હતું અતા પતા લાપતા. પણ આ પિક્ચર બોલિવૂડમાંથી ક્યારે લાપતા થઈ ગયું ખબર ન પડી. નિષ્ફળતા મળી. આ નિષ્ફળતા મળી, પિક્ચર સારી કમાણી ન કરી શક્યું અને 5 કરોડ રૂપિયા આજે 9 કરોડ રૂપિયા થઈ ગયા. આ લીગલ બેટલની અંદર વ્યક્તિ એકલો થઈ ગયો. 5 કરોડના 9 કરોડ થઈ ગયા. એવું કહેવાય છે કે ઘણા બધા એક્ટર કે જ્યારનો સ્ટ્રગલ ટાઈમ ચાલતો હતો ત્યારે રાજપાલ યાદવના ઘરે ખાતા. એમના મોઢે બોલેલી વાત છે કે એમનું ઘર ભંડારાની જેમ ખુલ્લું રહેતું. તેને આવવું હોય આવે, રહે, ખાય અને ચાલ્યા જાય. એ વ્યક્તિના સ્ટ્રગલ સમયની અંદર જ્યારે એને ડાઉનફોલ આવ્યો ત્યારે બહુ ઓછા લોકો એવા હતા કે જેની મદદે આવ્યા. મિત્રો, આપણા જીવનનું પણ આવું જ છે. અને એટલા માટે જ પ્રયત્ન કરતા રહ્યો, મહેનત કરતા રહ્યો. સમય તમારો પણ બદલાશે અને બની શકે ક્યારેક નબળો સમય પણ આવે. આ નબળા સમયની અંદર ચાલુ રાખો. તમને ખબર છે, રાજપાલ યાદવ ગુજરાતની અંદર અવારનવાર આવે છે. એકવાર સુરત પણ આવે. રાજપાલ યાદવના એક પોડકાસ્ટમાં એવું પણ બોલે છે કે કામ કરતા રહ્યો. કામ મોટું કે નાનું ન હોય, જરૂરત હોય એ માણસ કંઈ પણ કરે. રાજપાલ યાદવ મૂવી તો કરે જ, પણ મૂવીની સાથે સાથે નાનામાં નાના કોઈ પ્રસંગ હોય, ઇવન કોઈ ફેશન્સ હોય અથવા તો ઉદ્ઘાટન હોય તો એ પણ કરતા. શું કામ? કારણ કે એની આ ડેપ્થ ચૂકવાય છે. હવે વાત કરીએ એના સ્ટ્રગલ પોઈન્ટની. રાજપાલ યાદવને આ 9 કરોડ રૂપિયા ભરવા માટેનું સમન્સ આવે છે. હાઈકોર્ટની અંદર ચુકાદો આવે છે અને તિહાર ભેગું થવું પડે છે. રાજપાલ યાદવ સમર્પણ કરે છે, આપી દે છે કે કંઈ વાંધો નહીં, મારે જવું પડે જેલમાં તો પણ વાંધો નહીં. ઇવન એ શેર પણ કરે છે કે મારી પાસે અત્યારે કોઈ કામ નથી. અને આ સમય દરમિયાન ઘણા બધા વ્યક્તિઓને જાણ થાય છે કે રાજપાલ યાદવની લાઈફમાં શું સ્ટ્રગલ ચાલે છે. ઘણા બધા લોકો એવા હોય છે આપણા જીવનમાં, આખું જીવન આપણી સાથે ભલે ન હોય પણ આ સમયે આગળ આવતા હોય છે. ભલે આપણી સાથે રહેતા ન હોય, આપણો મિત્ર જ કેમ ન હોય, 10-10 વર્ષથી, 12-12 વર્ષથી બોલવાના સંબંધ કેમ ન હોય, પણ જરૂરત જણાય, સમય જણાય ત્યારે પાસે ઊભા હોય. આપણા પરિવારમાં પણ ઘણા આવા વ્યક્તિઓ હોય છે. ભલે વારે તહેવારે બેસવા ન આવતા હોય, વર્ષ દિવસ સુધી આપણા ઘરે ન આવ્યા હોય, પણ ટાણું હોય ને ત્યારે એ પહેલો ઊભો હોય. આપણે આવા વ્યક્તિઓને જીવનમાં થેન્ક યુ કહેતા નથી. મિત્રો, ધીસ ઇઝ ધી ઓપોર્ચ્યુનિટી ટુ સે થેન્ક ટુ ધેમ. કેમ? કારણ કે એ જ તો છે જે આપણા જીવનમાં ખરા ભાઈબંધની જેમ, મિત્રની જેમ, પરિવારની જેમ, મા બાપની જેમ સપોર્ટ માટે ઊભા હોય છે. અને એટલા માટે જ એને આપણે દિલથી થેન્ક યુ કહીએ. મિત્રો, અત્યારે ઇન્સ્ટાને જોઈ લો, ફેસબુકને જોઈ લો કે યુટ્યુબને જોઈ લો, તમે 10 રીલ જોશો એમાંથી એક રીલ આ રાજપાલ યાદવની આવતી હશે. રાજપાલ યાદવની સ્ટોરીમાંથી ખાલી એટલું શીખવાનું છે, પ્રયત્ન કરતા રહ્યો, આગળ વધતા રહ્યો, હસતા રહ્યો,
અને સંકટના સમયે કોઈને મદદ કરતા રહ્યો. કોને ખબર જ્યારે તમારો સમય આવશે ત્યારે કોણ તમને મદદ કરી દેશે. તમને રાજપાલ યાદવની કઈ મૂવી અને કયો બેસ્ટ સીન યાદ છે તમે મને કમેન્ટ કરી શકો છો. તો મિત્રો, આવી જ રીતે જીવનની અંદર જે કાંઈ પણ કામ કરીએ છીએ ખંતથી, મહેનતથી, 100% પ્રામાણિકતાથી કામ કરતા રહીએ, આગળ વધતા રહીએ. સમય તો સારો પણ આવે ને સમય તો ખરાબ પણ આવે. ચિત્ત પ્રજ્ઞ રહીને આપણે કર્મ કરતા રહીએ. કૃષ્ણ ભગવાનના ગીતામાં લખેલા સિદ્ધાંત પ્રમાણે સતત આગળ વધતા રહીએ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, વંદે માતરમ.